હેલો મિત્રો, કેમ છો? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું જે શિષ્યવૃત્તિ લેવાની છે એના માટે ઓનલાઈન અરજી કરવા માટેની માર્ગદર્શિકા એટલે તમારે કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવાનું તે બધી માહિતી તમને અહીંયાથી મળી જશે. જેમ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિકસિત જાતિના વિદ્યાર્થીઓએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટેની તમને માર્ગદર્શિકા અને સૂચનાઓ બધી માહિતી આ એક જ વિડીયોમાં મળી જશે. તો જો નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ 10 પેજની તમારી માર્ગદર્શિકા આપવામાં આવી છે. તો એ જે માર્ગદર્શિકા છે એ માર્ગદર્શિકામાં તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું એ બધી માહિતી તમને મળી જશે. જો સૌથી પહેલાં આ જે શિષ્યવૃત્તિ માટેનું ફોર્મ છે એ કયા વિદ્યાર્થીઓ ભરી શકે, તો જે લોકો વિકસતી જાતિના વિદ્યાર્થીઓ હોય એ લોકો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ માટેના અરજીપત્રકો એ બધી માહિતી અહીંયા આપવામાં આવી છે. હવે એ લોકોએ જે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે એ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ તમને અહીંયા મળી જશે. તો જો તમારે સૌથી પહેલાં કઈ વેબસાઇટ પર જવાનું, તો www.digitalgujarat.government.in ઉપર તમારે સૌથી પહેલાં લોગિન કરવાનું રહેશે. એમાં શું કરવાનું, માય પ્રોફાઇલ અપડેટમાં જવાનું અને ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. હવે તમે જે ઓનલાઈન અરજી કરો છો એ ઓનલાઈન અરજીમાં શું કરવાનું છે, તો જો ડિજિટલ ગુજરાત પોર્ટલમાં લોગિન થયા બાદ તમામ વિદ્યાર્થીઓએ સર્વિસીસ સેન્ટરમાં એટલે મેનુમાં તમને સર્વિસીસ એવું દેખાશે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો પછી સ્કોલરશિપ સર્વિસીસ ઓપ્શન પર ક્લિક કરવાનું. એ તમે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન અપ્લાય કરી શકશો. એ શેના માટે અપ્લાય કરવાનું છે કે વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનામાં એપ્લાય કરી શકશે કે નહીં એ દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે. એના પછી સ્કોલરશિપ સર્વિસીસ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર એટલે નીચે ડ્રોપડાઉન હશે એના ઉપર ક્લિક કરવાનું. એમાં તમને લોકોને વર્ષ 2017-18થી લઈને વર્ષ 2024-25 એ આખું સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે જો અગાઉના વર્ષોમાં કોઈ પણ શિષ્યવૃત્તિની અરજી ઓનલાઈન કરી હશે તમે, તો આ જે પોર્ટલ છે એના ઉપર અરજી તમે લોકો જોઈ શકશો. હવે આપણે અરજી શેના માટે કરવાની છે કે જે અત્યારે ચાલુ વર્ષ છે 2025-26 માટે ઓનલાઈન અરજી કરવા માટે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસીસ એ બટન પર ક્લિક કરવાનું. એમાં ક્લિક કરશો એટલે તમને સિલેક્ટ ફાઇનાન્શિયલ યર જોવા મળશે. એમાં ડ્રોપડાઉનમાં મેનુમાં જવાનું 2025-26 એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ જે સિલેક્ટ કરશો પછી જે વિદ્યાર્થીએ 2024-25માં ઓનલાઈન ફોર્મ ભર્યું હશે એ બધાનું ઓલરેડી આમાં ફોર્મ ભરેલું દેખાશે, તો એ લોકોએ રિન્યુઅલ મોડમાં મૂકવાનું રહેશે. તો જો ફરીથી અને જે લોકોએ પહેલાંથી કોઈ અરજી નથી કરી એ લોકો માટે ફ્રેશ અરજી કરવા માટે શું કરવાનું છે, તો તાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઓપન કરવાનું, એમાં લોગિન કરવાનું. લોગિન કરશો એટલે સિટીઝન લોગિન કાં તો રજિસ્ટ્રેશન એવું તમને લોકોને ઓપ્શનમાં દેખાશે. એ ઓપ્શનમાં જઈ પોતાના આઈડી પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. હવે આઈડી અને પાસવર્ડ શું કરવો પડશે, તમારે નવો બનાવવો પડશે અને એનાથી તમારું લોગિન થઈ જશે. લોગિન કર્યા પછી સર્વિસીસ મેનુમાં જવાનું, એના પછી સ્કોલરશિપ સર્વિસીસમાં જવાનું. સ્કોલરશિપ સર્વિસીસમાં જશો એટલે રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ એવું તમને લોકોને દેખાશે. એ બટન પ્લસ શું કરવાનું, ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એટલે સિલેક્ટ ફાઇનાન્શિયલ યર આવશે, એના પર જવાનું. પછી ડ્રોપડાઉન મેનુમાં 2025-26 સિલેક્ટ કરી દેવાનું. એટલે ડાયરેક્ટ ડેવલપમેન્ટ કાસ્ટ વેલફેર એવું શું થઈ જશે, ઓપન થઈ જશે. હવે હેડિંગના નીચે દર્શાવેલી યોજના પૈકી જે યોજનામાં પાત્રતા ધરાવતો હોય તેના પર ક્લિક કરી એપ્લાય કરવાનું. એટલે તમે આના પર ક્લિક કરશો ને એટલે તમને અલગ અલગ 3-4 યોજનાઓ જોવા મળશે.
એમાંથી તમારે જે યોજના પર તમે ફોર્મ ભરવા માંગતા હોય અને જેની પાત્રતા ધરાવતા હોય તેના ઉપર ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે એપ્લાય એવું બટન આવશે, એટલે એપ્લાય કરી દેવાનું. યોજના પસંદ કર્યા બાદ કન્ટિન્યુ ટુ સર્વિસ એના પર શું કરવાનું, ક્લિક કરવાનું. એના પર ક્લિક કરશો એના પછી વિદ્યાર્થીએ માંગ્યા મુજબની તમામ વિગતો જેવી કે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ, ડિસેબિલિટી ડિટેલ એ બધી માહિતી ચીવટપૂર્વક તમારે આમાં ભરવાની રહેશે. કારણ કે જો એક વખત આમાં ભૂલ થઈ ગઈ તો ફોર્મ સબમિટ કર્યા પછી તમે લોકો ચેન્જ કરી શકશો નહીં. એટલે ધ્યાન રાખીને આ બધી વિગતો ભરી દીધી. પછી એટેચમેન્ટ આવશે, એટલે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આ સાઇટ ઉપર અપલોડ કરવાના છે તો એની માહિતી તમને મળી જશે. પછી એના પછી અપલોડ કરવાના, એટલે તમારા જે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય ને એ બધા શું કરી દેવાના, સ્કેન કરવાના. કેમ સ્કેનર હોય એમાં સ્કેન કરી અને પછી આને ઉપર અપલોડ કરી દેવાના રહેશે. તમામ વિગતોની ચકાસણી કરી ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ જે વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું હોય એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સંપૂર્ણ અરજીપત્રક ભરાઈ ગયા બાદ વેરીફાઈ મોબાઈલ નંબર, આમાં કયો તમારો કરંટ મોબાઈલ નંબર આપવાનો કે તમે જે યુઝ કરતા હોય એના ઉપર ક્લિક કરી મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જોવા મળશે. એ ઓટીપી આપી દેવાનો ફોર્મ ભરતી વખતે અને પછી કન્ફર્મ અને સબમિટ કરી દેવાનું. એ તમે કન્ફર્મને સબમિટ કરી દેશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું અને ઓનલાઈન અરજી સંબંધિત શાળા, કોલેજ, યુનિવર્સિટી કાં તો સંસ્થાના લોગિનમાં ઓનલાઈન સબમિટ થઈ જશે. પછી ઓનલાઈન સબમિટ થઈ ગયા બાદ ફ્રેશ અથવા રિન્યુઅલ વિદ્યાર્થીએ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા આ જે અરજી તમે લોકોએ ભરી એની સાથે તમે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હોય કાં તો કોલેજમાં કાં તો સંસ્થામાં ત્યાં તમારે આ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે, એટલે જમા કરાવવાના રહેશે. બીજું એક નોંધ એવી છે કે જો જાતિ અને આવક અંગેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તો એ જ અપલોડ કરવાનું રહેશે. અને બીજું આમાં તમારે જે આવક અને જાતિનું પ્રમાણપત્ર હોય ને એ જો કોઈ અધિકારી દ્વારા આપવામાં આવ્યું હોય તો તમારે એ આખું અપલોડ કરી દેવાનું. હવે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ અને અન્ય સૂચનાઓ છે કે જે વિદ્યાર્થીઓ 2025-26 માટે વિકસિત જાતિના તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ અને સહાય મેળવવા માંગે છે તો એ વિદ્યાર્થીઓએ તારીખ 17/7/2025થી લઈને 30/9/2025 સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લાગુ પડતી યોજનાઓ બિનચૂક ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે અત્યારે છે ને આ બી જૂનું છે, તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે તમને લોકોને આ 25-26 એ આખો ડેટા આવી જશે અને તમને ડેટ બી જે ન્યૂ છે એ ડેટ મળી જશે કે એ ડેટના આધારે તમારે શું કરવાનું, ફોર્મ ભરવાનું રહેશે. હવે અહીંયા 30/9/2025 છે એનો મતલબ એમ કે આ ગયા વર્ષે ફોર્મ ભરાઈ ગયું છે, એટલે આ વર્ષનું ફોર્મ છે ને હવે આવશે કાં તો અત્યારે ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ હશે તો તમે લોકો જોઈ લેજો એના પર. તો જો વર્ષ 2023થી ભારત સરકાર શ્રી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓનો આધાર નંબર જે બેંક ખાતા સાથે લિંક હોય તે બેંક ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવે છે. આમ તમામ વિદ્યાર્થીઓ જે લોકો શ્રમિક હોય એ અને જે લોકોની વિકસિત જાતિના હોય અને પગારની આવક ઓછી હોય તો એ લોકો આમાં ચોક્કસ એપ્લાય કરી શકે છે. પછી તમારે શું કરવાનું છે, જો નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા અમલિત તમામ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને સહાય યોજનાઓ અંતર્ગત 2025-26થી તમામ વિદ્યાર્થીઓને આધાર બેઝ બાયોમેટ્રિક એટલે કે EKYC કરાવવાનું આવશે અને એના આધારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીની આધાર બેઝ બાયોમેટ્રિક EKYC અંગેની વિગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ડેટાબેઝથી API સર્વિસ મારફત મેળવી લેવામાં આવશે, જે અંગેનું ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવેલું છે. હવે અહીંયા જે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તેમને
પોતાનો આધાર બેઝ બાયોમેટ્રિક KYCનો ડેટા ઓનલાઈન પોતાનું રેશન કાર્ડ મેમ્બર આઈડી સેન્ટર પર જઈને મેળવી શકશો, જેથી વિદ્યાર્થીઓનું આધાર બેઝ બાયોમેટ્રિક એટલે કે KYC થઈ જાય અને ઓનલાઈન અરજીમાં આધાર બેઝ બાયોમેટ્રિક KYCની વિગત હોય એમાં તમારે શું લખી દેવાનું? યસ. એ તમે યસ લખશો ને એટલે તમને આવી રીતનું કંઈક જોવા મળશે. જો તમે કરાવેલું હશે તો ઓલરેડી એવું બતાવશે કે હા તમે કરાવેલું છે, અને બાકી હશે તો બાકી બતાવશે. તો જો સૌથી પહેલાં માય રેશન જોયું, માય રેશન લખવાનું મોબાઈલ એપ્લિકેશનમાં વિદ્યાર્થી જાતે પણ કરી શકશે. તો અહીંયા જે આ વેબસાઇટ આપી એ વેબસાઇટ લખવાની, એના ઉપર ક્લિક કરવાનું. તો જો મામલતદાર કચેરીની પુરવઠા શાખા અથવા મહાનગરપાલિકામાં ઝોનલ ઓફિસની મુલાકાત લઈ શકશે. એટલે આ તમે લોકો ઝોનલ ઓફિસની મુલાકાત લઈ શકો છો. અને જે ગ્રામ પંચાયત કચેરી હોય એમાં VCE મારફતે આ બધી ડોક્યુમેન્ટ પ્રોસિજર થશે. અને તમે જે શાળામાં ભણતા હોય એ શાળાના આચાર્યોને પણ તમારે જાણ કરવાની રહેશે. જે વિદ્યાર્થીએ આધાર બેઝ બાયોમેટ્રિક KYC કરાવવાનું થાય તેઓ પાસે પહેલેથી રેશન કાર્ડ હોવું જોઈએ, અને રેશન કાર્ડમાં તમારું જેનું બાયોમેટ્રિક કરાવવું છે એનું નામ પણ હોવું જોઈએ. અને બીજું, જે રેશન કાર્ડમાં આધાર નંબર સીડ કરેલો હોવો ખાસ ફરજિયાત છે. હવે બધી માહિતી છે ને કે જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય ને એમની માટેની છે, કે તમારે હોટલના સંબંધિત સત્તાધિકારીઓને સહી સિક્કા કરાવીને અપલોડ કરવાનું રહેશે, અને એ તમે ઇન્સ્ટ્રક્શન પેજ પરથી ડાઉનલોડ કરી શકશો. પછી આ બધી છે ને માહિતી અલગ અલગ KYCને લગતી અહીંયા આપવામાં આવી છે, કે વિદ્યાર્થીઓ જો બાકી હોય તો કઈ રીતે કરવું. પછી ધોરણ 10માં જો બ્રેક થયો હોય, એટલે 1 વર્ષનો બ્રેક થયો હોય તો એ લોકો પણ આમાં અરજી કરી ફોર્મ ફિલઅપ કરી શકે છે. પછી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં નીચેના ડોક્યુમેન્ટની વિગતોને ધ્યાનમાં રાખવી. એટલે જે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ને એ બધાને વ્યવસ્થિત અપલોડ કરવાના છે. એટલે એકદમ ચોખ્ખા દેખાવા જોઈએ સ્કેન કરેલા, અને પછી એને અપલોડ કરવાના. એ બધું અપલોડ કરો અને તમને 1 ટાઈમ પાસવર્ડ અને OTP એ ખાસ શું કરવું પડશે? યાદ રાખવું પડશે. જો કે OTPની વાત કરીએ ને તો OTP તો દર વખતે તમે લોગિન કરશો ને એટલે બદલાતો રહેશે, પણ 1 ટાઈમ પાસવર્ડ છે OTP એ તો તમે ઓનલાઈન ફોર્મ ભરતા વખતે રજિસ્ટ્રેશન કર્યું હશે ને એના પછી આવ્યો હશે, તો એ તો તમારે હંમેશા યાદ રાખવો પડશે. જો વર્ષ 2022-23 ભારત સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિનું ચૂકવણું આધાર બેઝ કરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીનો આધાર નંબર જે ખાતા સાથે લિંક હોય તે ખાતામાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં આવશે. એટલે તમને જે શિષ્યવૃત્તિ મળશે ને એ જે નંબર તમારો બેંકનો નંબર આધાર નંબર સાથે મર્જ કર્યો હોય ત્યાં મળશે. જો વિદ્યાર્થી દ્વારા શરત ચૂકથી બીજી યોજનામાં અરજી કરેલ હશે તો પાછળથી તફાવતમાં રકમ મળવાપાત્ર રહેશે નહીં. એટલે તમે જો ભૂલથી જે જગ્યાએ અરજી કરવા નથી એની જગ્યાએ બીજી જગ્યાએ થઈ ગઈ તો તમને લોકોને એની રકમ મળશે નહીં. પછી કોલેજ અને સંસ્થા યુનિવર્સિટીના માન્ય શૈક્ષણિક સત્ર મુજબ એક શૈક્ષણિક સત્રમાં એકવાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. એટલે તમે આખા વર્ષમાં એક જ વખત મેળવી શકો છો. પછી જો ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટમાં તમારો જાતિનો દાખલો ખાસ યાદ રાખવાનું, કારણ કે જાતિનો દાખલો તો મેઇન જોઈશે જ. એના સિવાય જો તમારા પિતા હયાત ના હોય તો પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને માતા પિતાએ છૂટાછેડા લીધા હોય તો છૂટાછેડાનો આદેશ એટલે કે આધાર એ રજૂ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીના પિતા અથવા વાલી સરકારી નોકરી કરતા હોય તો તેમને ઇન્કમટેક્સનું ફોર્મ 16 એવું કહેવાય એ અપલોડ કરવાનું રહેશે. પછી જો 10મા તથા ત્યારબાદ કરેલા તમામ અભ્યાસક્રમની વાઇઝ ફાઇનલ વર્ષ સુધીની ક્રમાનુસાર માર્કશીટ, એટલે મેં તમને લોકોને કીધું ને કે તમે ફોર્મ ભરો ત્યારે ગ્રેજ્યુએશનના પછી, એટલે કે તમે ધોરણ 10થી માંડીને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ત્યાં સુધી તમે શું સ્ટડી કર્યું એ બધાની માર્કશીટ રહેશે તમારે અપલોડ કરવાની.
પછી છે બેંક પાસબુકનું પ્રથમ પાનું, જેમાં બધું વિગતો આવી જાય બેંક રિલેટેડ, ખાતા નંબર, IFSC કોડ, એ બધું તમને લોકોને પહેલા પેજ ઉપર મળી જશે. અને જો એ ના હોય તો શું કરવાનું, કેન્સલ ચેક તમારે જમા કરાવવાનું. તમારી જોડે જો પાસબુક હોય ને તો કેન્સલ ચેક જમા કરાવી દેવાનો, જેમાં ખાતા નંબરને બધું લખેલું હશે. અને જો પાસબુક ખોવાઈ ગઈ હોય તો પણ તમે ફર્સ્ટ પેજનો ફોટો, બેંકની પહેલા પત્તાનો ફોટો પાડીને અપલોડ કરી શકો છો. પછી જો તમે બ્રેક પાડ્યો હોય 10મા પછી એકાદ વર્ષનો, તો એમાં તમે કોઈ અભ્યાસ કર્યો કે ના કર્યો અને તમે કયા પ્રકારની શિષ્યવૃત્તિ લેવા માંગો છો, એ બધું તમારે એકરારનામું આપવાનું રહેશે. પછી જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય એ લોકોને હોસ્ટેલર તરીકે સર્ટિફિકેટ એવી રીતના આપવામાં રહેશે, જે તમારે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવાનું રહેશે. સત્તાધિકારી શ્રીની સહી સિક્કા કરાવીને લઈ જવાનું રહેશે. ને જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારી શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર. પછી વિદ્યાર્થીઓની ફીની પહોંચ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર, પછી આધાર નંબર, એવી રીતે બધા વિગતો મોસ્ટલી અપલોડ કરવાના રહેશે. જરૂર પડે તો જિલ્લા અધિકારી શ્રી દ્વારા માંગવામાં આવેલા અન્ય આનુષંગિક પુરાવા એને શું કરવાનું, તમારે સ્કેન કરી અપલોડ કરવાના. અને જો કોઈ ઓરિજિનલ ઉપલબ્ધ ન હોય તો નકલ પણ અપલોડ કરી શકો છો, એટલે ઝેરોક્સ કોપી. અને જે અપલોડ કરો એ બધાની ઝેરોક્સ કોપી ખાસ કરીને તમારી જોડે રાખવાની રહેશે. હવે વાત કરીએ આપણે કેટલી સ્કોલરશીપ મળશે. તો જો PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હોય OBC, EWC એન્ડ DNT સ્ટુડન્ટ માટે, તો ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C એવી રીતે અલગ અલગ 3 ગ્રુપ છે અને ગ્રુપ D એમ કરીને ટોટલ 4. તો જો આમાં તમને ગ્રુપ Aમાં 10,000 મળશે, પછી મળશે 8,000, પછી મળશે 6,000 ને પછી 5,000. કઈ રીતે, તો ટ્યુશન ફી એટલે કે વાર્ષિક 10,000, 5,000, 2,000 અને 0. તો ટોટલ એમ કરીને 20,000 રૂપિયા તમને લોકોને મળશે. ગ્રુપ B વાળાને 13,000 અને ગ્રુપ C વાળાને 8 અને 6 એટલે કે 14,000 જેવા મળશે. અને અહીંયા તો 5,000 એમને એમ. રીમાર્ક્સ હવે કોણ લોકોને મળશે, તો ગ્રુપ A થી C માટે સરકારી ગ્રાન્ટીનેટેડ સર્વનિર્ભર કોલેજો, સંસ્થા અને ગ્રુપ D માટે સરકારી કાં તો ગ્રાન્ટીન ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે. વિદ્યાર્થીઓને આધાર બેઝ એટલે પેમેન્ટ થતું હોવાથી વિદ્યાર્થીએ પોતાના આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક કરાવવાની પ્રક્રિયા તમારે આમાં કરાવવાની રહેશે. પછી વાત કરીએ સેકન્ડ નંબર, તો BCA મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અને સાધન સહાય, એ પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે OBC કહેવાય. મેડિકલવાળાને મળશે 15, એન્જિનિયરિંગવાળાને 10 અને ડિપ્લોમા વાળાને 5,000. તો એમ પણ ટોટલ કેટલું થાય, 6 લાખની અરાઉન્ડ થાય છે, કે જે સરકારી અથવા ગ્રાન્ટીનેટેડ સ્વનિર્ભર કોલેજો હોય તેના વિદ્યાર્થીઓને મળવા પાત્ર છે. પછી વાત કરીએ ત્રીજું, તો છે BCA મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય, એટલે તમને લોકોને ભોજન બિલ સહાય પણ આપવામાં આવે છે. મેડિકલ એન્જિનિયરિંગ તો વાર્ષિક રૂપિયા 15,000, ટોટલ થઈને થાય 6 લાખ રૂપિયા. એટલે કે જો સરકારી અથવા ગ્રાન્ટીનેટેડ હોય વિદ્યાર્થીઓ તો એ લોકો ફોર્મ આમાં ભરી શકે છે. પછી છે 4th નંબર, તો એમાં DNT એટલે કે મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના ભોજન બિલની વિચરતી વિમુખ મેડિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. તમને કેટલી મળે, 15,000 અને વાર્ષિક થઈ 6 લાખ રૂપિયા. આમાં પણ રીમાર્ક તો સેમ જ છે, જે લોકો સરકારી અને ગ્રાન્ટીનેટેડમાં આવતા હોય વિદ્યાર્થીઓ એ લોકો ફોર્મ ભરી શકે છે. એના પછી જે BCA 98 MPhil PhDના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મળશે. એ લોકોએ અનુસ્નાતક પછી કોઈપણ અભ્યાસક્રમ માટે, હવે જો અનુસ્નાતક પછીના કોઈપણ અભ્યાસક્રમ માટે MPhil માટે 25, PhD માટે ₹1,00,000, ટોટલ મર્યાદા 6 લાખ રૂપિયા.
અને સરકારી ગ્રાન્ટિનેટેડ સ્વનિર્ભર કોલેજો સંસ્થાઓના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. પીએચડીની સહાય છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. આટલું તમારે યાદ રાખવાનું. પછી BCA 81 બાબા સાહેબ આંબેડકર અને ઇન્દિરા ઓપન ગાંધી યુનિવર્સિટી, તો એ લોકોને ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો, ઓપન યુનિવર્સિટીની શિક્ષણ ફીમાં વધુમાં વધુ 2500 અને વાર્ષિક મર્યાદા 6000 મર્યાદા. ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે, એટલે જે લોકો ઓપનમાં ભણતા હોય એ લોકોને પણ મળશે. પછી છે BCK 365, જો આ રહ્યો BCK 325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય. તેમાં પણ સ્વનિર્ભર હોય અને કોલેજના તમામ અભ્યાસક્રમો જાતે જ કરે. સ્વનિર્ભર કોલેજના તમામ અભ્યાસક્રમો એટલે કે ધોરણ, અહીંયા કોઈ પણ ધોરણવાળા ભરી શકે છે, પ્રોપર સ્પેસિફાઈ નથી કર્યું. કેટલી? વધુમાં વધુ 50,000, તો ટોટલ આવક થાય 2 લાખ રૂપિયા. કોણ ભરી શકશે? તો ફક્ત સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. આના પછી છઠ્ઠી છે ટ્યુશન સહાય યોજના. કોણ ભરી શકે? 11-12 સાયન્સવાળા. કેટલી ફી છે? 15,000. જો એમ કરીને ટોટલ થાય 6,000. ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા હોય અને વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 70%થી વધારે ગુણ મેળવ્યા હોય એ લોકો આ યોજનાનો ભાગ લઈ શકે છે. હવે આજે ઉપર આપેલી બધી માહિતી માર્ગદર્શિકા પૂરતી છે. આખરી અર્થઘટન સરકારશ્રીના ઠરાવ મુજબ કરવાનું રહેશે. ઉપરોક્ત તમામ યોજનાઓ માત્ર વિકસિત જાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે જ છે. એટલે આ જે ધોરણ 11-12 સાયન્સવાળા હોય ને એ લોકોએ 10માં 70 કે તેથી વધારે ટકા મેળવેલા હોવા જોઈએ. આ થઈ તમારી બધી માહિતી કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું, કઈ રીતે તમારે ઓપન કરવાનું, એ બધી માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી જશે. જો તમને અમારી ચેનલ ગમતી હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને બીજા પણ આપણા જેવા મિત્રોને શેર કરતા રહેજો. મળીએ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં.